તો મિત્રો આજે તમને હું શીખડાવીશ કે ભેંસ કેમ દોવાય। અત્યારે અહીંયા આપણા મમ્મી દોવે છે ભેંસ। જો તમને પહેલે સૌપ્રથમ ડોલ લેવાની ને આંચળ ધોવાના ને જો આપણા કાકા અહીંયા જઈએ ને આપણે જો અત્યારે ખારા થઈ ગયા તો મને મારવા આવે છે। જો પછી હરવે હરવે પારો મૂકે એટલે ભેંસ દોવાનું ચાલુ કરવાનું। એવી રીતના આપણી ભેંસ દોવાતી રહેશે ને અત્યારે જો ભેંસ પારો મૂકતી નથી ને થોડીક હરવે હરવે હમણાં મૂકી દેશે ને આપણી બીજી ભેંસ જો આવી રહી આપણી પારેવ, આ છે ચાંદરી ને આ છે આપણી નાની બની ને આપણી આ સુંદરમાં સુંદર સિંહણી ને તેની પાછળ આપણી ગોરલ છે। જો દેખાય છે તે આપણી ગોરલ ને અહીંયા આપણા મમ્મી ભેંસ દોવે છે। હું આ તમને દેખાડું, જર્સી દોવાય છે। જો આપણી ઘોડી છે તે નીણ ખાય છે ને આપણા બે પાડા અહીંયા ખોળ ખાઈએ ને જો અહીંયા થોડોક પારસો મૂક્યો છે એટલે ભેંસ દોવાનું ચાલુ થઈ ગયું ને આપણી ગોરલ ખંજોરે છે, તેની મમ્મી આવી રહી પારે ને આપણે હવેથી ડેલી વ્લોગ ચાલુ કરવાના છે। તમે કમેન્ટમાં બધા કહી દેજો ચાલુ કરવા છે કે નહીં ને આપણે મીરા અને મંગલ જોયા છે। તમે ઘણા દિવસથી બધા વિચારતા હશો જોયા ને આપણે એક બગીચો બનાવ્યો છે ગાઈસ। તમારે કોઈને ડ્રેગનના રોપ જોતા હોય તો કમેન્ટ કરજો। હવે અહીંયા આપણી જો ભેંસ દોવાનું ચાલુ થઈ ગયું છે। ભેંસ આપણી ખાંડ પણ ખાઈ ગઈ છે ને આજના બ્લોગમાં બસ આટલું જ ને હવે નવા બ્લોગમાં મળીએ।